બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાણીગેટ છીપવાડ ખાતે આવેલ મદ્રસે ફાતેમા ઝોહરા ખાતેથી જમિયતે ઉલમા હિન્દ વડોદરા સાથે રિલીફ ટીમ, દૂધવાલા સમાજની ટીમ, ખિદમત કમિટી ગ્રુપ સહિત અનેક ટીમના ગ્રુપોએ એકત્રિત થઈ પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા વિસ્તારોમાં જેવા કે સયાજીગંજ, ભત્તા, રોશનનગર, તુલસીવાડી, સંજયનગર, ખદ્દા, એકતાનગર જેવા અનેક વિસ્તારમાં દરેક ધર્મના લોકોને રાઈસ, દાલ, બન, ફ્રૂટ, દૂધની થેલી, પાણીની બોટલ, ફૂડ પેકેટનું વિતરણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આવી ટીમને ધન્ય છે। સતત 8 કલાકથી વધુ મહેનત કરી જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું। ચારે તરફ પાણી ભરાયા વિસ્તારોમાંથી આઈસરો પસાર કરી કાદવ કીચડમાંથી પસાર થઈ યુવાનોએ ઘેર ઘેર જમવાનું પહોંચાડ્યું હતું। દરેક લોકોએ હાશકારો લીધો હતો, જેમાં કૌમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલા, મુફ્તી મોહસિન સાહેબ મંસૂરી, મૌલાના યુનુસ સાહેબ, મુફ્તી ખલીક સાહેબ, મુફ્તી સોબાન સાહેબ, મુફ્તી સોહેલ, કારી અનસ, મુફ્તી ફૈયાઝ, મૌલાના નૌમાન, મુફ્તી સાહિદ, મુફ્તી આરિફ સાહેબ સહિત અનેક ઉલમાએ કિરામ, હુફાજે કિરામ સાથે મોટી સંખ્યામાં યુવાનોએ ખૂબ સાથ સહકાર આપી વરસાદના પાણીમાં ફસાયેલા લોકોને જમવાનું પહોંચાડી સૌની દુઆઓ લીધી હતી, જેમાં વેપારીઓ અને એડવોકેટો પણ હાજર રહી સાથ સહકાર આપ્યો હોવાનું તૌહીદભાઈ, સિરાજભાઈ, ખાલિદભાઈ, કારી હુઝેફા સાહેબ ફલાઈ દ્વારા જાણવા મળ્યું હતું। સાંભળીએ મુફ્તી ઇમરાન સાહેબ અને મુફ્તી મોહસિન સાહેબ શું કહી રહ્યા છે। જુઓ, 8000થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। કારી સમીમ અખ્તર અને હાફિઝ અશફાક સાહેબ દ્વારા જાણવા મળ્યું હતું। અંતે કૌમો મિલ્લત એડવોકેટ હજરત મુફ્તી ઇમરાન સાહેબ ધેરીવાલાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। हम लोग को फोन कर दिया भाई उनको वो बाबू तुम्हारा लड़के लोग वहाँ जाके आए पानी वाली जगह काले वाले नीचे बना दे हजी ला सकती हजी सर સર, કયા વિસ્તારથી કઈ ટીમ દ્વારા પૂરગ્રસ્ત કયા વિસ્તારોમાં શાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે? अभी जो है ना बरसात आपके सामने पड़ रहा है और बहुत सारे मकान और नीचे के इलाकों के मकान डूबे हुए हैं। शहर की बहुत सारे ग्रुप और बहुत सारी तंजीमें काम में लग गई है। जो नाम याद है, कारी अनस साहब है, तौहीद भाई हाथी खाने से, सिराज भाई गरासिया वाड़ी से, मुफ्ती खलीक साहब है, हमारे पानी गेट का ग्रुप है। इसी तरीके से रहमत आलम चैरिटेबल ट्रस्ट, मुफ्ती सलमान साहब के जो मदरसा है वो है। ऐसे हर इलाके में अलग अलग ग्रुप अल्हम्दुलिल्लाह बहुत एक्टिव हो गए। उमर भाई मेमन है, हमारे बवाइर हॉल है, मेमन हॉल है, उन लोगों ने भी कहा कि भाई जिसको भी तकलीफ पड़े उनको यहाँ भेज सकते हो। मतलब ये है कि बरोडे का एक माहौल खिदमत का बना हुआ है कि हर तरफ से लोग तैयार है, नौजवान लड़के भी और हमारे उलमा भी और बड़े लोग भी सब तैयार है कि हम खिदमत करेंगे। तो अभी फिलहाल बहुत सारे इलाकों में रोशन नगर से लेकर एकता नगर
मदार मेला, तुलसीवाड़ी है, और जहाँ जहाँ पानी भरा हुआ है वहाँ पर ये सारे नौजवान जो है अलग अलग टीम बनाकर पहुँचेंगे। और आज की रात का खाना है, दूध है, पानी है, इसी तरीके से बच्चों के लिए बिस्किट वगैरह है, ताकि सुबह में भी उनको नाश्ते में आसानी रहे और बच्चे रात को तकलीफ में हो तो दूध भी उनको पहुँचाया जाएगा। तो ये सब नौजवान आपके सामने खिदमत कर रहे हैं, और भी इलाकों में सब नौजवान जमा है, काम कर रहे हैं। तकरीबन आज के दिन में 6-7 हज़ार कीटें तैयार हो गई है और वो इतने लोगों को पहुंचा दी जाएगी। दुआ करते हैं कि ये मुसीबत वाली बारिश रुक जाए और रहमत वाली बारिश बन जाए, ताकि तमाम लोगों को आसानी हो जाए। टीम बहुत सब है, इसमें जमीयत उलमा हिंद भी है और उसके अलावा भी अलग अलग ग्रुप है, वो सब काम कर रहे हैं। જમિયત ઉલમા હિન્દ દ્વારા આજે અનાજનું ખાવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પૂરગ્રસ્ત વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તાર જે પરેશાન હાલ છે, નીચાણવાળા વિસ્તાર છે, તેની અંદર પાણી ભરાઈ ગયું છે અને તે અમારા માટે બહુ દુઃખદ વાત છે કે એ લોકોનું આજે ઘરની અંદર બધું પાણી જ પાણી છે, જેને ગુજરાતીમાં કહે જળબંબાકાર એવું થઈ ગયું છે। એના માટે જમિયત ઉલમા હિન્દ બરોડા જે ટીમ છે એની અંદર બધા જેટલી બી ટીમે જે હમણાં મુફ્તી સાહેબે કીધું એવી રીતે બધી જ ટીમો જમિયત ઉલમા હિન્દ પાસે આવી અને કોઈ ધર્મ અને જાત અને ભેદભાવ વગર તે બધાને જ આ ફૂડ કીટ તકસીમ કરી રહ્યા છે, વિતરણ કરી રહ્યા છે। કીટની અંદર પાણીની બોટલ છે, પાર્લેજી બિસ્કિટ છે, દૂધ છે અને કેળા છે। કેટલા લોકોને વિતરણ કરવામાં આવ્યું? આ લગભગ 7,000 કીટ તકસીમ થશે, જેની અંદર તમારે ફતેપુરા વિસ્તાર આખો આવી ગયું છે, આ બાજુ મદાર મેલ્લો આખો આવી ગયો છે, અકોટાની અંદર આપણે ભટ્ટો એરિયા આવી ગયો છે, આ બાજુ એકતા નગર તરફ જે સરદાર એસ્ટેટ વાળા એરિયા છે ત્યાં આવી ગયા છે। આપણો પરિચય? મારું નામ મુફ્તી મોહસિન। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।